નમસ્કાર, નીતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નિકી વાઘેલા અને અમે લાવીએ છીએ સત્યતાનું સફર, જ્યાં દરેક ખબરો તાજગીથી ભરપૂર અને સચોટ હશે. સુરતમાં ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગમાં ફોલ્ટ શોધવા માટે અતિ આધુનિક ટેકનોલોજી વસાવાઈ. જર્મન ટેકનોલોજીથી સજ્જ 17 વાન ખરીદાય. આ ટેકનોલોજીથી અંડરગ્રાઉન્ડમાં થયેલો ફોલ્ટ તાત્કાલિક જ મળી જશે. હવે કલાકો સુધી પાવર કાપની સમસ્યાથી મળશે છુટકારો. 1.82 કરોડની એક વાન આવી. 17 વાન ડીજીવીસીએલ દ્વારા ખરીદાય. આ મશીનમાં અંડરગ્રાઉન્ડમાં વાયરોમાં ફોલ્ટ ક્યાં સ્થળે કેટલા ઊંડાણે છે તેની સચોટ માહિતી આપશે. આ મશીન કરંટ મોકલીને જોઈ શકે છે ફોલ્ટ ક્યાં સ્થળે અટકી રહ્યો છે. ત્યારે આ એક પ્રકારે વીજ વિભાગનો કેબલ એક્સરે મશીન કહી શકાય છે. હાલ ડીજીવીસીએલ પાસે 20,000 કિમીથી વધુનું અંડરગ્રાઉન્ડ નેટવર્ક છે. આ મશીનથી સમય અને ખર્ચ બંને બચી જશે. આ મશીન થકી ડીજીવીસીએલના ગ્રાહકોને હવે કલાકો સુધી લાઇટ વગર નહીં રહેવું પડે. સ્પેશિયલ રિપોર્ટ સુરત અને અન્ય વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલા રહો નીતિ ન્યૂઝ સાથે. આપણું નામ અને ડીજીવીસીએલ દ્વારા જે વાન કહેવામાં આવેલી છે એ બાબતે છે. હું MM પટેલ, એડિશનલ ચીફ એન્જિનિયર, કોર્પોરેટ ઓફિસ સુરત. અત્યારે ડીજીવીસીએલમાં અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી બધા જ વિસ્તારોમાં મોટા પાયે ચાલી રહેલી છે. એટલે એમાં ફોલ્ટ શોધવા માટે અમે ડિવિઝનમાં બધે જ આપવા માટે વેન ખરીદી માટેનું આયોજન કરેલું હતું અને એના ભાગરૂપે 17 વેન ખરીદી અને બધી આવી ગઈ છે. એ જે વેનનું ખાસિયત એવી છે કે તમને અંડરગ્રાઉન્ડ કેબલનું ફોલ્ટનું લોકેશન એક્ઝેક્ટ શોધી આપે છે કે અહીંયાથી આટલા અંતરે આટલી ઊંડાઈએ, અને અમે જે પ્રેક્ટિકલ ટેન્ડર વખતે જે કરેલા એમાં એ જ રીતે અમે જોયું પણ છે. આ અત્યારે કેટલી વેન ક્યાં ક્યાં ફાળવવામાં આવી? આ ટોટલ 17 વેન છે. એમાં ડીજીવીસીએલના 22 ડિવિઝન છે. 22 માંથી 17 ડિવિઝનને આપવાની છે. અને એક અમારી પાસે ઓલરેડી 2017માં પરચેસ કરેલી હતી જે પીપલોદમાં વપરાતી હતી. એટલે એ જૂની વેનને અમે પીપલોદને નવી આપી અને જૂનીને ધરમપુર ટ્રાન્સફર કરી છે કે જ્યાં અંડરગ્રાઉન્ડ કેબલ ઓછા છે એટલે જૂની ત્યાં ચાલે. એટલે વલસાડમાં એક જૂની અને 4 નવી. એટલે વલસાડ એટલે સર્કલ અમારું કહેવાય. એટલે નવસારી જિલ્લો પણ એમાં આવે અને ડાંગ જિલ્લો પણ આવે. સુરતમાં 4, ભરૂચમાં 4 અને સુરત રૂરલ એટલે બારડોલી, વ્યારા અને કીમ કડોદરા એ 4. સુરતમાં ક્યાં ક્યાં આપેલું છે? સુરતમાં રાંદેર, પીપલોદ, પાંડેસરા. એમાં પાંડેસરામાં અમારા 2 ડિવિઝન છે, ઇન્ડસ્ટ્રીયલ અને અર્બન. એટલે બંનેને એક એક આપેલી છે. એ લોકોનું નેટવર્ક વધારે છે. આ જે વેન છે એની કિંમત કેટલી છે? એક વેનની કિંમત 1,82,00,000 છે. અને એમાંથી 1,82,00,000 માંથી મેઇન જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ 1,10,00,000 જેવું મેગર કંપનીનું એની કિંમત છે, જે મેઇન કેબલ ફોલ્ટ શોધવા માટે. આ જે વેન ખરીદી કરવામાં એ મેઇન કઈ કંપની દ્વારા છે અને ક્યાંથી ને મંગાવવામાં આવ્યું છે? આની ટેન્ડર પ્રોસેસમાં હાઈટેચ કંપની નાસિકની છે, જે અમારી ટેન્ડરની પ્રોસેસમાંથી ફાઇનલી એને ઓર્ડર આપવામાં આવ્યો છે. અને હાઈટેચ કંપની નાસિક, અને એની અંદર આ જે ફોર્સ કંપનીની વેન છે એની અંદર મેગરનું ઇન્સ્ટ્રુમેન્ટ પ્લસ સ્ટેનલી કંપનીનું ફોલ્ટ રૂટ ટ્રેસર, એટલે કેબલનો રૂટ કયો કયો છે એ જોવા માટેનું બી એક છે. એવી નાના નાના બીજા અંદર 5 ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે બધા થઈને આખો એક યુનિટ બનેલું છે. જી, આ વેન ગ્રાહકોને એનાથી શું ફાયદો? મેઇન વસ્તુ અંડરગ્રાઉન્ડ ફોલ્ટ ને શોધવા માટે પહેલા અમારી પાસે આખા ડીજીવીસીએલમાં એક વેન હતી અને એ પહોંચે નહીં વળે એટલે બધાએ આઉટસોર્સિંગ કરીને અમે કરતા હતા. અને સુરતમાં તો બરાબર છે, પણ સુરતની બહાર બીજા જે જોઈએ કે આ બાજુ ભરૂચ, અંકલેશ્વર, દહેજ, પેલી બાજુ વાપી, સરીગામ, ઉમરગામ, જીઆઈડીસીઓ, તો એમાં જે ફોલ્ટ શોધવા માટે અમારે સુરતથી જ બોલાવી પડે, કારણ કે ત્યાં લોકલ હોય નહીં. એટલે ત્યાં લગભગ અમે બોલાવીએ તો આવતા 2-4 અઠવાડિયું નીકળી જાય. હવે અમે પોતાને દરેક ડિવિઝનને વેન આપી દીધી છે કે જ્યાં જ્યાં વધારે અંડરગ્રાઉન્ડ કેબલ છે, એટલે એ લોકો તરત જ જેવો ફોલ્ટ આમ આવે એટલે તરત જ શોધી શકે.